તો મોસમ જુઓ, જો કે વરસાદ આવી રહી છે અત્યારે અને ગાજે પણ છે. જો આલી સાઈડ તો બહુ જ અંધારે અહીંયા કને, અને વરસાદ પણ આવી ગઈ. જો કે ઘણું બધું પાણી જાય છે. જો નીચે અહીંયાથી પાણી આવે છે. તો આપણે જવાના હતા નખત્રાણે રાવણ માટે, રાવણ જોવા માટે બાળે ત્યાં કને દશેરાનો તો જવાના હતા, પણ વરસાદ આવી ગઈ અને હવે ના જઈ શકાય, કેમ કે બહુ અંધારે. આલી સાઈડ ખુલ્લું થઈ ગયું હે, પણ અહીંયા કને બહુ જ બધી અંધારે છે ને, તો ના જવાય, કેમ કે પછી રિટર્ન બી આવવું હોય અને અંધારું થઈ જાય. અને એકચ્યુઅલી રાવણ બી પલળી ગયો હશે, રાવણ બી પલળી ગયો હશે, કેમ કે વરસાદ હતી એટલા માટે. તો હવે કેન્સલ ટુડે. ઓળખી હરિઓમ કેમ હે? ભાભીને તો જોયા હતા સમાજમાં. તો હવે અમને રાવણ જોવા તો જોવા ના મળ્યું, તો હવે બસ ટીવી જોઈ છીએ થોડીક વાર. બારે તો વરસાદ છે. ગુડ મોર્નિંગ. તો આજે છે બીજો દિવસ, જો કે કાલે દશેરા હતા અને આપણે ના ગયા, કેમ કે એના વરસાદ જેવું હતું. જો કે પહેલાં વરસાદ પડતી હતી અને પછી અંધાર બી હતી, અને એટલા માટે કરીને પછી આપણે ના ગયા, કેમ કે પછી જઈ તો ચલો વહેલા આપણે જઈ, રિટર્ન આવવામાં અંધારું થઈ જાય કરીને પછી એકલા આવવાનું પ્રોબ્લેમ થાય કરીને આપણે ના ગયા. અને ભલે ઘરેથી બી પરમિશન ના મળે, કેમ કે અંધાર હતી ને એટલા માટે. જો વરસાદ ના હોત તો ચલો જવાનું જ હતું, પણ વરસાદ આવી ગયો એના કારણે પછી આપણે ના ગયા. અને રાવણ બી બહુ લેટ થઈ ગયું હતું, એ લોકો બધાને 7 વાગે કે એમ કાંક થયું ત્યાં કને, કેમ કે વરસાદ હોય એટલે ભીંજળી જાય ને, રાવણ બી ભીંજળી ગયો હતો. તો બી મેં જોઈ લીધો, વિડીયોઝ રાખે ને બધા એનામાં જોયું. જોકે સરસ, આપણા કિસ્મતમાં નહીં હોય જોવા જવાનું, એટલા માટે નહીં જોવા જડ્યું આ સાઈડ. આવતી સાલ આપણે જોશું. તો ચલો, આજે બી અંધાર જ છે, તડકો નથી, આમ છાંયો જ છે. જોઈએ હવે આજે બી વરસાદ આવે કે નહીં. કાલે તો વરસાદ જ હતી. તો અત્યારે હું કપડાં સુકાવવા આવી હતી, જોકે સુકાવી લીધા, એક રાઉન્ડ સુકાવી લીધો. હજી કપડાં આવે તો એ પછી ફરી સુકાવવા આવીશ. ચલો નીચે છે, હજી આપણો નાસ્તો કરવાનો બાકી હે, તો નાસ્તો કરીએ અને પછી મળીએ. જો મસ્ત મજાની અંધાર થઈ ગઈ છે અને ત્યાં ઘરમાં કામ ચાલુ છે સામે. ચલો, અને આપણા આનામાં હવે ફળ થાય છે, એ હું તમને બતાવીશ. તો તારક મહેતા જોઈ અને કરી આપણે નાસ્તો, જો કે રોટી દૂધ આવી ગયું છે. ચલો નાસ્તો કરી લઈ. જોઈ તારક મહેતા, પછી જમવાનું બનાવ. તો હવે રોટી આપણી બની ગઈ છે, રાઈસ અહીંયા બને છે અને સબ્જી બી બની ગઈ છે. તો કાફી કુકરને બંધ. ચપડી બની જાય. તો હવે હું જાઉં છું રોટી દેવા માટે આછડીને, જે કે એ જોવે છે એને ખબર છે ક્યાં આવશે દેવા. ચલો નીચે ઉતર રે બેટા. બાય. તો આજે શ્રેયાની વહેલા આવી ગયા છે સ્કૂલેથી. આજે એને વહેલી છૂટી પડી ગઈ, કેમ કે શાયદ તે એક્ઝામ એ લોકોની, તો એને વહેલી છૂટી પડી ગઈ. અને આજે શ્રેયાનો બર્થડે બી છે, અને અહીંયા કને આવું હોય એ ફગાવશે. તો ગાઈસ આ બેન ગયા હતા નખત્રાણા, તો શોપિંગ કરી આવ્યા છે. હવે અડધી શોપિંગ તો અહીંયાથી ખણાઈ ગઈ, તો હવે અહીંયા કને પાપડી છે અને આ એપલ નીકળે છે. આ છોટા છોટા ટોસ છે, જે ગ્રહણ થાય છે અહીંયા કને. ટેસ્ટ કરે છે કે કેવું લાગી રહ્યું છે. અચ્છા, મને દેતા એક, હું ચાખું.
આ એને ચાય ભેગું ખાવાનું આવે. આટલા છોટા છોટા. જો કેટલા વાગે છે, 12:30 થાય છે. ટોસ ખવાય છે. ચલો ચલો. તો આજે આપણા ઘરે એક મહેમાન આવવાના છે, સ્પેશિયલ ગેસ્ટ. 50 આવી જશે 3 વાગે. તમને બતાવીશ કે કોણ આવી છે. ઓકે, જૂના અને જાણીતા જ છે. આવશે. હા, અમુક આવ્યા છે ને, તો એને મળવા માટે આવી છે. આવી છે અમુક ખવાઈ ગયું જો. ખાલી કાગળિયો જોઈ લો, ખવાઈ ગયું. એમ કે દીદી સમાસીને ના દેજો, તો એને પછી આપણે વ્લોગમાં નહીં લઈ. સાચી વાત ને? મૂકો એમ ચીપડા શું કાઢોરી. મમ્મી આયું. આજ કોણ આવશે આપણા ઘરે? અંકિતા માછી. કોણ આવશે? અંકિતા માછી. અંકિતા મસ્તી હસી. ચલો હું ટોસ ખાઈ લઉં, પછી અમે જમી લઈએ. કેમ છે? જો મસ્ત છે. गाइस एंजल चाहिए वो सबको बोलिए मैं बोलती हूँ वो चाहिए इसमें ये देखो कितना अच्छा लग रहा है गाइस कितना अच्छा मौसम है डिग्री डिग्री छाने भी कर रहा है તો અમે આજે ઢોકળી બનાવી છે. બહુ ગરમ છે. આવી ચમચા રાખી છે. અને હવે હું બનાવું છું રોટી. તો રોટી બનાવી લઈ. ઢોકળી આપણી બની ગઈ છે. ચલો પછી જમી લઈશું. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.